તાડપત્રી સહાય યોજના 2025 મિત્રો આપણે આજ વાત કરીશું કે તાડપત્રી ફ્રીમાં કેવી રીતે મેળવવી સબસિડી તેનું માર્ગદર્શન આપીશું। તો સબસિડી જોઈએ તો એસસી અને એસટી ઉમેદવારો માટે 75% એટલે કે ₹1875 મળવાપાત્ર છે। સામાન્ય 50% એટલે કે ₹1250 મળવાપાત્ર છે અને આ અરજીની છેલ્લી તારીખ છે 15 મે 2025 મિત્રો। જેમાં આપણે આજે વાત કરીશું તાડપત્રી સહાય યોજના 2025। ગુજરાતના ખેડૂતો માટે તાડપત્રી સહાય યોજના 2025 એ કુદરતી આપત્તિઓ સામે લડવાનું અસરકારક હથિયાર બની ગયું છે। ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી, અરજી પ્રક્રિયા અને વ્યવહારુ ટિપ્સ જાણીએ, જેથી તમે પણ આ તમારા પાકને સુરક્ષિત કરીને સરકારી સહાયનો લાભ મેળવી શકશો મિત્રો। તાડપત્રી સહાય યોજના 2025માં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે તાડપત્રી ખરીદવામાં આર્થિક મદદ પૂરી પાડે છે। આ યોજના હેઠળ ખેડૂતોને ₹1250 થી ₹1875 સુધીની સબસિડી મળે છે, જે તેમના સામાજિક વર્ગ પર આધારિત છે મિત્રો। યોજનાની મુખ્ય વિશેષતાઓ આપણે જાણીશું આમાં કે આ યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે। તો લક્ષ્ય એટલે કે પાકનું માવઠું, અતિવૃષ્ટિ અને ઠંડીમાંથી બચવા માટે તાડપત્રીની સહજ ઉપલબ્ધતા છે મિત્રો। તેમાં આપણે જોઈશું કે સહાયની રકમ એટલે કે આ યોજનામાં સબસિડીનો દર કેટલો છે અને સહાયની રકમ શું છે તે જાણીએ। તો તેમાં આપણે જોઈએ તો ખેડૂતનો વર્ગ, સબસિડી દર અને મહત્તમ સહાય એટલે કે ખેડૂતોના વર્ગમાં જો સામાન્ય ખેડૂત હોય તો તેને 50% અથવા તો ₹1250 લેખે 2 તાડપત્રીની સહાય મળવાપાત્ર છે। અનુસૂચિત જાતિ અને જનજાતિમાં 75% અથવા ₹1875 2 તાડપત્રીની સહાય મળવાપાત્ર છે। તમે મિત્રો આ કોષ્ટકમાં જોઈ શકો છો। ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ અને સહાય મળવાપાત્ર છે મિત્રો તાડપત્રીની। તાડપત્રી સહાય યોજના અરજીની તારીખો જોઈએ તો મિત્રો અરજી શરૂ તારીખ છે 24 એપ્રિલ 2025 અને આ અરજી કઈ તારીખ સુધી કરવી એટલે કે આની છેલ્લી તારીખ જોઈએ તો 15 મે 2025। તાડપત્રી સહાય યોજનાના ફાયદા આપણે જાણીશું મિત્રો, જેમાં પાક સુરક્ષા અને આર્થિક બચતનો પણ ફાયદો થાય છે। તો કેવી રીતે તે જોઈએ। તાડપત્રી એક માત્ર ₹2500 થી 3000ની કિંમતમાં ખરીદી શકાય છે, પરંતુ સરકારી સહાયથી આ ખર્ચ 50 થી 75% ઘટી જાય છે। દાખલા તરીકે જો તાડપત્રીની કિંમત ₹2500 હોય તો અનુસૂચિત જાતિના ખેડૂતોને માત્ર ₹625 ચૂકવવા પડે છે મિત્રો। આજે અરજી કરવા માટે ગામના સાયબર કેન્દ્ર પર જવાની જરૂર નથી મિત્રો। આઈ ખેડૂત 2.0 પોર્ટલ દ્વારા તમે ઘર બેઠા અરજી કરી શકાય છે। પોર્ટલની સરળ ગાઈડલાઈન અનુસાર ફક્ત 15 જ મિનિટમાં અરજી પૂર્ણ થઈ શકશે અને તમે આ યોજનાનો લાભ મેળવી શકશો મિત્રો। તેની પાત્રતા જોઈએ તો ગુજરાતમાં જમીનની માલિકી ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ જોઈએ અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને વધુ સહાય આપવામાં આવશે। 3 વર્ષ પછી ફરીથી લાભ લઈ શકાય છે, એટલે કે મિત્રો તમે જો હાલમાં આ તાડપત્રીનો લાભ લીધો હોય તો તમે તેના પછી 3 વર્ષ પછી પાછો તમે આ લાભ લઈ શકશો। જેમાં ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજોની યાદી આપણે જોઈશું। આમાં આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જાણીએ। તો આધાર કાર્ડ છે, ત્યારબાદ જમીનના દસ્તાવેજો એટલે કે 7-12 અને 8 ની નકલ, ત્યારબાદ જાતિના પ્રમાણપત્ર જો લાગુ પડે તો મિત્રો, ત્યારબાદ છે બેંક ખાતાની વિગતો। તો મિત્રો આ હતા આપણા ડોક્યુમેન્ટ્સ કે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે આપણે ઉપર મુજબ આ જોયા। ત્યારબાદ માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરો, એટલે કે સરકાર દ્વારા મંજૂર થયેલ દુકાનોની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર ચેક કરો। એટલે કે મિત્રો આમાં કહેવામાં એવું છે કે સબસિડી યોજનામાં જે દુકાન પાત્રતા ધરાવતી હોય તેવી જ દુકાનેથી ખરીદી કરવી કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ તમને આ યોજનામાં અડચણ ના આવે મિત્રો।
અરજી પહેલા દસ્તાવેજો ચેક કરો. તો મિત્રો, જાતિ પ્રમાણપત્ર અથવા જમીનના દસ્તાવેજોમાં કોઈ ભૂલ ન હોય તેની ખાતરી કરવાની રહેશે. અને સમયસર અરજી કરો, એટલે કે 15 મે 2025 પછી અરજીની સુવિધા ઉપલબ્ધ નથી. એટલે કે મિત્રો, તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો 15/5/2025 પહેલા આની અરજી કરવી પડશે. Yeah.